चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना। મિત્રો તમારે સૌથી પહેલાં આ રીતનો ફૂલ પ્રોજેક્ટ છે તમારે એડ કરી ઓપન કરવાનું છે। ઓપન કરી અને મિત્રો ત્યાર પછી મિત્રો તમારે અહીંથી ઓકેનું બટન છે તો તમારે ત્યાં ક્લિક કરી દેવાનું છે। તો મિત્રો ત્યાર પછી તમારે પ્લસમાં જઈ અને અહીંથી આપણે મીડિયામાં જઈને મિત્રો તમે જે ફોટોનું સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટો તમારે અહીંથી એડ કરીને હવે તમારે ફિલ સ્ક્રીન કરી દેવાનો છે। ફિલ કોમ્બિનેશન એરિયા પર તમે ક્લિક કરશો એટલે તમારો ફોટો ફિલ સ્ક્રીન થઈ જશે। હવે તમારે ફોટા પર ક્લિક કરી પાછળની સાઈડ આપણે સોંગની એન્ડ સુધી ખેંચીને આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી હવે તમારે સાઈડમાં ક્લિક કરી સ્ટાર્ટમાં આવી અને તમારો ફોટો છે તો મિત્રો એ લેયર ઉપર ક્લિક કરી અને નીચેની સાઈડ આપણે ખેંચી રાખવાનું છે એટલે તમારો જે ફોટો છે તમારે નીચે સોંગની નીચે મૂકી દેવાનો છે। તો મિત્રો હવે તમારું આ રીતના પેજ તમને જોવા મળશે। તો મિત્રો તમે આ રીતના પાછળની સાઈડ ખેંચશો એટલે અહીં એડિટ બાય લખેલું છે। મિત્રો તમારે જે નામ હોય એ તમારે લખવાનું છે, જેમ કે એડિટ બાય પર ક્લિક કરી એડિટમાં જઈ અને અહીંથી તમારે કોઈ પણ એક નામ લખી દેવાનું છે। તો મિત્રો હું કે લખી દઉં છું। તો મિત્રો આ રીતના લખી દીધું। હવે અહીંથી આપણે ખરાની નિશાની કરી દેવાની છે। હવે તમે સાઈડમાં ક્લિક કરી અને ત્યાર પછી મિત્રો તમારા જે બ્લેક સ્ક્રીનનો વિડીયો જોવા મળે છે તો તમારે એની પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે બિલિંગના ઓપ્શનમાં જઈ અને આ જે તમારે 0% છે તો અહીંથી આપણે 100% કરશો એટલે તમારો વિડીયો જે તમારું ટેક્સ લખેલું તમને અહીંથી જોવા મળશે સોંગ સાથે, તમે અહીંથી જોઈ શકો છો। તો મિત્રો જોઈ શકો છો। હવે તમારે અહીંથી તમારો જે લોગો છે એ તમારું નામ લખવું હોય તો તમે લખી શકો છો। ઇન્સ્ટાગ્રામ લખેલું છે અહીંથી તો ઇન્સ્ટાગ્રામ ઉપર ક્લિક કરવાનું છે, અહીંથી એડિટમાં જઈ અને તમારા આઈડીનું નામ લખી દેવાનું છે। તો મિત્રો હું મિસ્ટર મારી આઈડીનું નામ લખી દઉં છું, તમે જોઈ શકો છો। તો મિત્રો તમારે આ રીતે ટેટો છે તમારે બનાવી લેવાનું છે। તો જોઈ શકો છો આપણું આઈડીનું નામ લખી દીધું છે અને અહીંથી તમારે આ રીતના તમારે મૂકી દેવાનું છે। તો જોઈ લો મિત્રો આપણું સ્ટેટસ છે એ તમારું રેડી થઈ ગયું છે। તો હવે તમારે અહીંથી આપણે એક્સપોર્ટ કરવાનું રહેશે મિત્રો। તો અહીંથી આપણે એક્સપોર્ટ કરશો તો તમારું સ્ટેટસ એક્સપોર્ટ થઈ જશે।